જે પ્રકારે પશુપાલકોની માંગ હતી કેટલાય સમયથી ભાવ વધારાને રિલેટેડ પશુપાલકો ચિંતિત હતા, કારણ કે સમય નજીક હતો, વરસાદ પડી ગયો હતો, બિયારણને બધાની જરૂરિયાત ઊભી થાય, પૈસાની જરૂરિયાત ઊભી થાય અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો પશુપાલક પર 80% પશુપાલક ઉપર નભતો જિલ્લો છે. એવા સંજોગોની અંદર જે ભાવ વધારો સરકારશ્રી તરફથી ભલામણ કર્યા બાદ જે ચૂકવવામાં આવ્યો હતો એમાં સરકારશ્રીનો પણ હું આભાર માનું છું. માન્ય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ફરીથી માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ હું આભાર માનું છું. સાથે પશુપાલકોની અંદર એક એવો અસમંજસ હતો, અંદર વિચાર વંટોળ ચાલતો હતો, બધા ખૂબ પરેશાન હતા કે ભાઈ હવે બીજા પૈસા મળવાના છે કે નથી મળવાના. એટલે તમામ લોકોને આહવાન કર્યા હતા, તમામ લોકો અહીંયા આવ્યા હતા. એમાંથી અમે 25 જણા મીટિંગ કરી, બહેનો પણ હતા એની અંદર. જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે જે ભાવ હતો એ 970 રૂપિયાની આસપાસ આપવામાં આવશે. એટલે કોઈક મંડળીને 15% થી લઈને 20% સુધીનો ભાવ વધારો મળશે એવી વાત એમને ચોક્કસપણે કીધી છે. એટલે એમાં મૂળ પ્રશ્ન એવો છે કે ક્યાંક કોઈ મંડળીમાં દૂધ ઓછું પ્રમાણમાં હોય, કોઈ મંડળીમાં દૂધ વધારે પ્રમાણમાં હોય, કોઈ મંડળી ભેંસનું દૂધ હોય, કોઈકમાં ગાયનું દૂધ વધારે હોય. એટલે એ પ્રમાણે એને નફાનું ધોરણ બદલાતું રહેતું હોય છે. એટલે એ પ્રમાણે એમણે વાત કરી અને એવી પ્રોમિસ આપી છે કે આ જે ભાવ વધારો 15 થી 20% જે ડિફરન્સ જે મળવાનો છે એ ડિફરન્સ સામાન્ય સભા થાય એના જ્યારે પણ પગારનો હપ્તો પડે એની ભેગો હપ્તો એનો પણ પડી જશે અને એક સાથે એ ડિફરન્સ મળવાનો છે એવી રજૂઆતને અમે વાત કરી. એમાં ચેરમેન સાહેબ અને ડિરેક્ટરો ઘણા બધા ઉપસ્થિત હતા અને એમણે એવી બાંહેધરી આપી છે કે 15 થી 20% સુધીનો નફો આપીશું, 970 નો ભાવ આપીશું અને આ હપ્તો જ્યારે ચેરમેનની નિયુક્તિ થાય એની સાધારણ સભા પછી તરત જ જેટલું બને એટલું વહેલું, એટલે કે પહેલો હપ્તો પડે કે એક દિવસમાં પડવાનો હોય કે બીજા દિવસે આપી દેવાની એમણે ક્લિયર કટ વાત કરી છે. એટલે આ પશુપાલકોના હિતમાં નિર્ણય છે, પરંતુ આ નિર્ણય એમનો છે અને મારા તમામ લોકો બહાર બેઠેલા છે પશુપાલકો, એ પણ હું માનું છું આ વાતથી સંમત જ હોવા જોઈએ. તેમ છતાંય એમને એક વખત ચર્ચા વિચારણા કરીને અમારી જે સંગઠન જે અહીંયા આવ્યું હતું પશુપાલક સમિતિ હતા પ્રતિનિધિ મંડળ, એ પ્રતિનિધિ મંડળને તો મંજૂર છે, પરંતુ બહાર બેઠેલા તમામ અમારા જે પશુપાલકો છે એમને પણ વાત કરવાની છે. અમારી જે પ્રતિનિધિ મંડળ હતું, અમારી સમિતિ હતી પશુપાલક સમિતિ, એ તમામ લોકો માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જોડે પણ જઈશું. અમે સીએમ સાહેબને જરૂર પડશે તો સીએમ સાહેબને પણ રજૂઆત કરીશું, કારણ કે અને એમાં સહકારી માળખાના નિયમમાં પણ સુધારો કરીશું. કોઈ કારણોવશ આ તો ઠીક છે, કોઈ કારણોવશ ઇલેક્શન લેટ થયું, કોઈ કારણો જેમ પંચાયતોના ઇલેક્શન લેટ છે, જિલ્લા પંચાયતોના ઇલેક્શનો આવનારા છે, આ બધા ઇલેક્શનો જ્યાં ક્યાંક કોઈક જગ્યાએ જિલ્લા પંચાયત નગરપાલિકાના પણ લેટ છે. એવી રીતે કોઈ કારણોસર લેટ થાય પરંતુ મારો પશુપાલક દુઃખી ના થાય એવા કોઈ નિયમની ચર્ચા વિચારણા પણ સહકાર મંત્રીને કરીશું. અને ઓરલી પણ એક વખત વાત થઈ ત્યારે મને એમ કીધું હતું કે ભાઈ સહકારી આખું માળખું કેન્દ્ર લેવલથી બની ગયું છે, તમામ નિયમો આખા કેન્દ્રના બધા જ આખા ભારત દેશના સહકારી માળખાના નિયમો એક સરકાર થશે, આખો એક સરખો થશે, એવા સુંદર આયોજન કરવાની પણ વાત છે. એટલે મને વિશ્વાસ છે કે ફરીથી આવા પશુપાલકોને પણ દુઃખી નહીં થવું પડે. પ્રજાલક્ષી વાત કરતા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબે ચોક્કસથી સહકારી માળખાને હાથમાં લઈ અને જેટલા પણ સુધારા પશુપાલક માટે કરવાના થતા હોય, સહકારી માળખામાં કરવાના થતા હોય એ કરવા માટે કટિબદ્ધ છે અને એમના હર હંમેશ જવાબ પોઝિટિવ રહ્યો છે. કારણ કે સમય ખૂબ વીતી ગયો છે. માન્ય સીએમ સાહેબ અને માન્ય મંત્રીશ્રી બંને એનો વચલો રસ્તો, આ વાત 6 મહિનાથી ચાલુ હતી. આજે 6 મહિના અને 7મા મહિનાની શરૂઆતમાં એનો વચલો રસ્તો કાઢીને અમુક ટકા પર્સન્ટેજ એમને ચૂકવવામાં આવ્યા, પરંતુ હજુ પણ પશુપાલકોના મનમાં એવું હતું કે આટલા ચૂકવીને બંધ નહીં થઈ જાય ને, એની જે ચર્ચા હતી એની ચર્ચા કરવા આજે મોવડી મંડળ સાથે અમે બધા જ ડિરેક્ટરોને ચર્ચા કરી છે. એટલે ડિરેક્ટરોએ ખૂબ પોઝિટિવ વાત કરી છે. એટલે હું માનું છું ટૂંક જ સમયની અંદર, એટલે મારું 15 દિવસ થાય કાં તો 20 દિવસની અંદર આ ઇલેક્શન 100% થઈ જવું જોઈએ, મારી પણ એવી ધારણા છે. અને સરકારશ્રીમાં પણ અમારા પ્રતિનિધિ મંડળ જઈને રજૂઆત કરીને ચેરમેનની નિયુક્તિ થાય, સાધારણ સભા થાય અને સાધારણ સભાની અંદર ભાવભેદ ચૂકવાય. સાથે અમારી એ પણ રજૂઆત રહેશે, અમે મંત્રીશ્રીને પણ કરવાના છે કે જે મંડળીઓને સભાસદ નથી બનાવી એ મંડળીઓને પણ સભાસદ બનાવે એવી પણ અમારી રજૂઆત સાથે અમે પ્રતિનિધિ મંડળ, પશુપાલકોના પ્રતિનિધિ મંડળ અમે માન્ય સરકારમાં જઈ અને માન્ય મંત્રીશ્રીને વાત કરવાના છે. બીજું કે અમે